સુરતમાં વધુ એક મોડલે આત્મહત્યા કરી લીધી છે। અઠવામાં અંજલિ વરમોરા નામની મોડલે આત્મહત્યા કરી લીધી છે। ખાનગી એજન્સીમાં કામ કરતી હતી આ મોડલ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આત્મહત્યા કરતા પહેલા અંજલિની સોશિયલ મીડિયામાં પોસ્ટમાં લખ્યું, આજે અહેસાસ કરાવ્યો કે હું કંઈ નથી તારા માટે। આ પ્રકારની પોસ્ટ આ મોડલે કરી છે। અઠવામાં રહેતી અંજલિ વરમોરા નામની મોડલે આત્મહત્યા કરી લીધી છે। તો પ્રેમ પ્રકરણમાં આ મોડલે આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર તેણે કરી હતી। અંતિમ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે આજે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઈ નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ આપણી સાથે ફોન લાઈન પર છે। ધનરાજ, સુરતમાં વધુ એક મોડલે આપઘાત કરી લીધો છે, શું વિગતો? જી બિલકુલ, પ્રકરણમાં આ આપઘાત થયો હોવાની પ્રાથમિક ચર્ચા અત્યારે હાલ ચાલી રહી છે। જો કે સમગ્ર મામલે અઠવા પોલીસે અત્યારે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। પોલીસ પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ સુરતના અઠવા વિસ્તારમાં આ મોડલ છે રહે છે, સગ્રામપુરા વિસ્તારમાં રહે છે। આ પ્રમાણે તેણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે। જો કે અત્યારે હાલ કારણ છે જાણી શકાય નથી, કારણ કે તેનો મોબાઈલ છે એ બંધ છે, પરંતુ સોશિયલ મીડિયામાં તેણે જે પ્રમાણેની અત્યારે હાલ લખાણ લખ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે તેના બોયફ્રેન્ડ સાથે કોઈ મંદુક થયું હોય અને મંદુકના કારણે આ સમગ્ર ઘટના બની હોય એવું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે। અઠવા વિસ્તારમાં આવેલ એવન્યુ એબ્યુલાઇઝર જે એજન્સી છે તેમાં મોડલનું કામકાજ છે આ કરતી હતી અને ત્યારબાદ આ કામકાજને લઈને ક્યાંક ને ક્યાંક છે તેના ફ્રેન્ડ સાથે તકરાર પણ ચાલી રહી હતી। અંજલિ વરમોરા નામની જે મોડલ છે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ નાખી છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આજે તે અહેસાસ કરાવી દીધો છે કે હું તારા માટે કંઈ જ નથી। આ બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરવામાં આવી છે તેને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કરાયા છે। જી ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર।